ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હવે રસાયણ વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર 2 પરમાણુનું બંધારણ, તો એમાં ગયા લેક્ચરની અંદર હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન પરમાણુનો રેખા વર્ણપટનો અભ્યાસ કર્યો. તો હાઇડ્રોજનનો જે રેખા વર્ણપટ હતો તે જે જુદી જુદી શ્રેણીનો જે બનેલો હતો તેની અંદર જે 5 વૈજ્ઞાનિકોએ જે શ્રેણીનું સંશોધન કર્યું હતું, તો એ શ્રેણીના છે વૈજ્ઞાનિકોના નામ ઉપરથી શ્રેણીઓના નામ છે એ રાખવામાં આવેલા હતા. લાઇમેન શ્રેણી, બામર શ્રેણી, પાસિયન શ્રેણી, બ્રેકેટ અને ફૂન. તો એની અંદર કયા વર્ણપટ વિસ્તારમાં આવે છે તે પણ આપણે MCQની અંદર ખબર હોવી જોઈએ. અને એનો જે શક્તિ સ્તર છે સંક્રાંતિ અવસ્થા, તો એ સંક્રાંતિ અવસ્થા N1 અને N2ના મૂલ્ય ક્યાં હોય તો એ પણ આપણે ખબર હોવી જોઈએ. તો જે કોષ્ટક ગયા લેક્ચરમાં છે એ સમજાયું હતું, તો એ કોષ્ટક આપણે છે એ ખબર હોવી જોઈએ. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આજનો જે ટોપિક સમજાવવાનો છે એ ટોપિક છે હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરનો નમૂનો. એટલે હાઇડ્રોજન પરમાણુ, હાઇડ્રોજન પરમાણુ, તો હાઇડ્રોજન પરમાણુ છે, તો હાઇડ્રોજન પરમાણુની અંદર આપણે શું કરવાનું છે, બોહરનો છે એ બોહરનો નમૂનો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. બોહરનો જે પરમાણ્વીય નમૂનો છે તો એની અભિધારણાઓ છે, તો એની 5 અભિધારણાઓ આપણે સમજવાની છે. કેટલી અભિધારણાઓ છે? 4 છે. 4 અભિધારણાઓનો અભ્યાસ કરવાનો છે અને આ 4 અભિધારણાઓ આપને આવડવી જોઈએ અને એકદમ સરળમાં સરળ છે. તો નિલ્સ બોહર નામના છે, નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ હતા જેમણે હાઇડ્રોજન પરમાણુની રચના અને તેના વર્ણપટને પરિમાણાત્મક રીતે સમજાવેલો હતો. અને જો આ સિદ્ધાંત છે એ આધુનિક છે, આધુનિક ક્વોન્ટમ, તો એ આધુનિક ક્વોન્ટમ છે એ યંત્રશાસ્ત્ર, તો આધુનિક ક્વોન્ટમ છે એના યંત્રશાસ્ત્રનો નહોતો પણ તે પરમાણ્વીય રચના, જો યંત્રશાસ્ત્રનો નહોતો પણ તે પરમાણ્વીય રચના અને વર્ણપટના ઘણા મુદ્દાઓનું સમયકરણ કરવામાં છે ઉપયોગી નીવડ્યો. અને બોહરનો જે હાઇડ્રોજન પરમાણુ માટેનો નમૂનો એની 5 છે નીચે આપને અભિધારણાઓ આપેલી છે, તો 4. તો એ 4 અભિધારણાઓ જે આપેલી છે, તો એ 4 અભિધારણાઓ મોસ્ટ આઈએમપી છે અને આ પરમાણ્વીય નમૂનો બધા જ વિદ્યાર્થી મિત્રોને આવડવો જોઈએ. હાલો, તો એની અંદર સૌ પ્રથમ આપણે વાત કરીએ પહેલી અભિધારણા. તો પહેલી અભિધારણા તો બધાને આવડે જ છે, તો લગભગ મોટાભાગની આમાં અભિધારણાઓ તમને આવડે જ છે. પહેલી શું છે કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે શું થાય છે, ફરે છે. તો એ તો આપણે બધાને ખબર જ છે કે કોઈ પણ પરમાણુ હોય, અહીંયા તો આપણે હાઇડ્રોજન પરમાણુનો છે, અથવા તો તમે આવી રીતે કોઈ પણ પરમાણુ છે એ દોરો, તો એ પરમાણુ છે એ પરમાણુનું આ કેન્દ્ર હોય, પરમાણુના કેન્દ્રની ફરતે છે એ શું કરે, તો પરમાણુના કેન્દ્રની ફરતે ચોક્કસ ઉર્જા સાથે શું કરે, ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ ત્રિજ્યા અને ચોક્કસ ઉર્જા સાથે છે એ કેન્દ્રના ફરતે પરિભ્રમણ કરે છે. તો બધાને ખબર છે, તો આપણે આ પથને, જે પથ ઉપર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એ આગળ વાત કરી દીધી હતી, એને શું કહેવાય, તો એને કક્ષા. શું કહેવાય, તો આ પથને કક્ષા, જેનું 3 નામ છે, સ્થિર અવસ્થા અથવા માન્ય ઉર્જા અવસ્થાઓ કહે છે. અને આ કક્ષાઓ છે એ કેન્દ્રની આસપાસ સકેન્દ્રિત એટલે ગોઠવાયેલી હોય છે. તો એ કક્ષાઓ ક્યાં ગોઠવાયેલી હોય, તો કક્ષાઓ છે એ કેન્દ્રની આસપાસ સકેન્દ્રિત રીતે ગોઠવાયેલી હોય છે. અને કક્ષામાંના ઇલેક્ટ્રોન, આ બીજી જોઈએ, આ પહેલી હાલો વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ. તો પહેલી અભિધારણા છે એ કોની છે, બોહરની પહેલી અભિધારણા શું સમજાવે છે આપને, કક્ષા સમજાવે છે. શું સમજાવે છે, કક્ષા સમજાવે છે. હાલો, હવે બીજી,
तो बीजी आपणे अभिधारणा छे एनी वात करीए तो ई पण बधाने आवडे एवी एकदम सरळमां सरळ छे। तो एनी अंदर समजीए के कक्षामांना इलेक्ट्रॉननी ऊर्जा समय साथे बदलाती नथी। आपणे आगळ नमूनो भण्या हता तो एनी अंदर एम हतुं के भाई जो कक्षा साथे छे ए इलेक्ट्रॉननी ऊर्जा जो समय साथे बदलाय तो इलेक्ट्रॉन छे ए सर्पिल आकारे क्यां जतो रहे केंद्रमां, पण अहींया एवुं परमाणुमां एवुं थतुं नथी। एटले एनी जे अभिधारणानी मर्यादा हती आ जो बोहर नामना वैज्ञानिके शुं कर्युं, रुथरफोर्डनी जे अभिधारणानी मर्यादा हती ए बोहરના પરમાણુમાં અહીંયા દૂર થઈ ગઈ। એટલે આ વૈજ્ઞાનિકે શું કીધું કે કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઊર્જા સમય સાથે બદલાતી નથી, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય છે ત્યારે ઊર્જાનું છે અવશોષણ એટલે કે શોષણ કરે છે। તો એ તો બધાને ખબર હોય। तो ये तो बधाने खबर है कि भाई कक्षा में इलेक्ट्रॉन की ऊर्जा समय साथे बदलाती नहीं, परंतु ज्यारे इलेक्ट्रॉन है ने आ नीचली एटले अहींया नीचली जे ऊर्जा स्तर है एने आपणे नाम आपीए अहींया E1 शुं नाम आपीए आपणे एने E1 नाम आपीए। एटले आ E1 छे ए शुं छे तो नीचली ऊर्जा स्तर छे अने अहींया एना करता वधारे ऊर्जा धरावतो स्तर एटले एने नाम आपणे आपीए E2 शुं नाम आपीए एने E2 नाम आपीए। अत्यारे इलेक्ट्रॉन तो इलेक्ट्रॉन अहींया छे आ एरो दर्शावुं छुं ने एने इलेक्ट्रॉन कहेवाय हो। ई इलेक्ट्रॉन नीचली शक्ति स्तर में छे, हवे एने नीचली शक्ति स्तर मांथी अहींया उपली शक्ति स्तर में जवुं होय तो ए तो बधाने खबर पड़े के एमनुं कांई न जई शके। तो केवी रीते जशे तो ए के एने ऊर्जा आपो एटले ए ऊर्जानुं शुं करे शोषण करे। तो ऊर्जानुं शोषण करे तो ये नीचला शक्ति स्तर मांथी इलेक्ट्रॉन क्या जाए तो के उपला शक्ति स्तर में जशे, उपली स्थिर कक्षा में जशे। हवे वળી पाछो ई तो अस्थायी होय એટલે વળી પાછો તરત છે એ શું થશે તો તરત છે ઇલેક્ટ્રોન શું થશે ઉપલા શક્તિ સ્તરમાંથી નીચલા શક્તિ સ્તરમાં પાછો આવશે મૂળ અવસ્થામાં। તો મૂળ અવસ્થામાં આવે ત્યારે જેટલી એણે ઊર્જાનું શું કર્યું હોય શોષણ કર્યું હોય એટલી જ ઊર્જાનું એને શું કરવું જોઈએ ઉત્સર્જન છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન કરે છે। તો આ બીજી તમારી બોહરની છે એ અભિધારણા। તો જો જ્યારે ઇલેક્ટ્રોન નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય છે ત્યારે ઊર્જાનું શું થાય શોષણ થશે, અથવા ઊંચી ઊર્જા સ્તર અવસ્થામાંથી નીચી ઊર્જા સ્તરમાં આવે છે ત્યારે ઊર્જાનું શું થાય ઉત્સર્જન થાય છે। અને ઊર્જામાં ફેરફાર છે એ સતતપણે થતો નથી। જ્યારે ઇલેક્ટ્રોન છે એ કક્ષા બદલાવે ત્યારે જ છે એ શું થાય તો ત્યારે જ છે એ ઊર્જા છે એમાં ફેરફાર થાય। બાકી પરમાણુ એમનેમ પડ્યો હોય તો એની અંદર ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની ફરતે છે એ ગતિ કરતો હોય છે। તો આ આપણે ભણ્યા બીજી અભિધારણા। હાલો ત્યાર પછી ત્રીજી અભિધારણાનો અભ્યાસ કરીએ। તો ત્રીજી અભિધારણા છે કે જો આ ઊર્જા કેટલી છે કેટલી ઊર્જાનું શોષણ થાય અને કેટલી ઊર્જાનું ઉત્સર્જન થાય એના માટેનું સમીકરણ આપ્યું। એ ત્રીજી અવસ્થા કે બે સ્થિર અવસ્થાઓમાં જેમની વચ્ચે ઊર્જાનો ફેરફાર, તો ઊર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા E હોય છે અને તેમાં સંક્રાંતિ થાય એટલે સંક્રાંતિ એટલે નીચલામાંથી ઉપરમાં જવું અથવા ઉપલામાંથી નીચા શક્તિ સ્તરમાં એને સંક્રાંતિ કહેવાય। તો એ ત્યારે અવશોષિત અથવા ઉત્સર્જિત બે ગણી શકાય હો। અવશોષિત ઊર્જા અથવા ઉત્સર્જિત ઊર્જા છે એ વિકિરણની આવૃત્તિ નીચે પ્રમાણે દર્શાવી શકાય। એટલે અહીંયા એણે આપને સમીકરણ આપ્યું V એટલે શું થાય આવૃત્તિ। તો આવૃત્તિ ઇક્વલ ટુ ડેલ્ટા E અપોન H। ડેલ્ટા E એટલે શું થઈ જાય E2 માઇનસ E1 છેદમાં H એટલે પ્લાન્ક અચળાંક। તો આ સૂત્રની મદદથી આપણે એની શું કરી શકાય વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એની આવૃત્તિ નીચેના સમીકરણ ઉપરથી ગણી શકાય। તો જ્યાં E1 અને E2 અનુક્રમે નીચા અને ઊંચા માન્ય ઊર્જા સ્તરોની ઊર્જા છે અને આ રજૂઆત સામાન્ય રીતે બોહર આવૃત્તિ નિયમ તરીકે ઓળખાય છે। તો આ ત્રીજી અભિધારણાને બોહર આવૃત્તિ નિયમ તરીકે પણ ઓળખાય છે। સમજણ પડી? હાલો તો આ ત્રીજી એની અભિધારણા। ચોથી અભિધારણા
તો કે ભાઈ એની અંદર સૂત્રનો જ અભ્યાસ કરવાનો છે કે આપેલ સ્થિર કક્ષામાંના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન સમીકરણ આપને દર્શાવ્યું છે તો એ પ્રમાણે રજૂ કરી શકાય. તો એ કોણીય વેગમાન, તો કોણીય વેગમાન એટલે શું થાય? mvr ઇક્વલ ટુ શું લખાય? nh/2π. તો nh/2π જ્યાં n બરાબર શું છે? તો n બરાબર કેવી છે? પૂર્ણાંક સંખ્યા 1 2 3 4. તો હવે એની અંદર એના ઉપરથી આપણે ઉદાહરણ આપ્યા છે. તો એની અંદર પેલા સમીકરણની વાત કરી દઈએ. તો સમીકરણની અંદર જોઈએ આપણે, તો સમીકરણની અંદર me એટલે ઇલેક્ટ્રોનનું દળ, v એટલે વેગ અને r એટલે કક્ષકની ત્રિજ્યા, જેમાં ઇલેક્ટ્રોન શું કરે છે? ફરે છે. તો આમ ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ઘૂમે છે જેમના કોણીય વેગમાન શું છે? h/2π ના પૂર્ણ ગુણક હોય. એટલે જ કેટલીક કક્ષાઓને જ શું કરવામાં આવે છે? માન્ય ગણવામાં આવે છે. એનો અર્થ શું થાય એ પણ સમજાયું છે કે આનો અર્થ એમ થાય છે કે કોણીય વેગમાન ક્વોન્ટીકૃત છે. વિકિરણ છે ઉત્સર્જિત અથવા અવશોષિત ત્યારે જ થાય જ્યારે ઇલેક્ટ્રોનનું સંક્રમણ કોણીય વેગમાનનો એક ક્વોન્ટીકૃત મૂલ્યમાંથી બીજામાં જાય છે. તેથી જ મેક્સવેલનો વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત પણ અહીંયા લાગુ પડતો નથી અને તેથી જ તેની કેટલીક નિશ્ચિત કક્ષકો જ છે એ શું છે? સ્વીકાર્ય છે. તો એની અંદર કે ભાઈ ઇલેક્ટ્રોન છે, તો એ ઇલેક્ટ્રોન શું થશે? તો ઇલેક્ટ્રોનનું સંક્રમણ ત્યારે જ થશે કે જે કોણીય વેગમાન છે એનું ક્વોન્ટીકૃત મૂલ્ય બીજામાં જાય ત્યારે જ ઇલેક્ટ્રોન છે એનું સંક્રમણ, એટલે નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં અને ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં છે એનું સંક્રમણ થશે. હાલો, બોહરે ઉપયોગ કરેલી સ્થિર કક્ષાઓની ઉર્જાના વિચલન અંગેની વિગતો ઘણી ગૂંચવણ ભરેલી હતી અને તેની ચર્ચા ઉપલા ધોરણમાં કરવામાં આવશે. અને હાઇડ્રોજન પરમાણુ છે એના બોહરના નમૂના પ્રમાણે, એટલે તમારે જે નમૂનો જે આપેલો છે એની અંદર પાછા ABC તમને આપેલા છે એ જોઈ લે. હાલો, તો એની અંદર ઉર્જાનું વિચલન અંગેની વિગતો ઘણી ગૂંચવણ ભરેલી હતી અને તેની ચર્ચા આપણે ઉપલા ધોરણમાં કરવામાં આવશે. અને હાઇડ્રોજન પરમાણુના બોહરના નમૂના પ્રમાણે તો ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓને 1 2 3 એમ દર્શાવેલ છે અને આ પૂર્ણાંક સંખ્યા છે જેને મુખ્ય ક્વોન્ટમ આંક કહેવામાં આવે છે. તો આપણો જે n તમે લખો છો સ્મોલ n, તો એને કોના તરીકે ઓળખાય છે? મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે ઓળખાય છે. અને મુખ્ય ક્વોન્ટમ આંક પણ આપણે આ ચેપ્ટરની અંદર આગળ ભણવામાં આવશે. હાલો, બીજું કે ભાઈ સ્થિર કક્ષાઓની ત્રિજ્યાઓ નીચે પ્રમાણે દર્શાવી શકાય. તો સ્થિર કક્ષાઓની ત્રિજ્યા નીચે પ્રમાણે, તો એ ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર આપ્યું છે Rn n²a0. a0 છે એ અહીંયા કોન્સ્ટન્ટ છે, એનું મૂલ્ય 52.9 પાઇકોમીટર જ લેવાનું. તો હવે હું તમને એમ કહું પહેલી કક્ષાનું મૂલ્ય શોધો, તો પહેલી કક્ષાની ત્રિજ્યાનું મૂલ્ય તમારે શોધવું હોય તો અહીંયા n બરાબર શું લેવાનું? તો n બરાબર 1 લેવાનું અને કિંમત મૂકી અને તમારે જે આન્સર આવે એ શું આવશે? તો એ તમારે આવશે 52.9. અહીં n 1² એટલે 1 જ, a0 એટલે 52.9 એટલે 1 ગુણ્યા 52.9 એટલે 52.9 શું મળ્યું તમને? પહેલી ત્રિજ્યા છે એ પહેલી ત્રિજ્યા મળી. તો આમ પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યાને શું કહેવાય? બોહર કક્ષા કહે છે અને જેની ત્રિજ્યા કેટલી થાય? 52.9. બીજીની શોધવાની કહે તો બીજો n બરાબર શું લેવાનું? 2. 2² એટલે શું થાય? 2 ગુણ્યા 2 એટલે 4 અને 4 ગુણ્યા 52.9 કરો, જે આન્સર આવશે એ આન્સર શું આવશે? તો એ આન્સર તમારે બીજી કક્ષાનો આવશે. તો સામાન્ય રીતે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન આ કક્ષામાં મળી આવે છે. એટલે કે n બરાબર 1, જેમ n નું મૂલ્ય વધે તેમ r નું મૂલ્ય પણ વધશે. તો એ બધાને ખબર જ હોય કે સૂત્ર જ આપને ખબર છે, Rn = n² × a0. એટલે જેમ જેમ n નું મૂલ્ય વધતું જશે તેમ તેમ શું થશે? તો તેમ તેમ r નું મૂલ્ય પણ વધશે. અને બીજા શબ્દમાં કહીએ તો r નું મૂલ્ય વધે તો ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન પણ કેન્દ્રથી ક્યાં જતો જાય? દૂર દૂર જતો જશે. હાલો,
ત્રીજું એનું સ્ટેટમેન્ટ જોઈએ સી. આ આપણે ત્રિજ્યાની વાત કરી. હવે એની ઉર્જાની વાત છે. શેની વાત છે? ઉર્જાની. તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલો ખૂબ જ અગત્યનો ગુણધર્મ છે તે સ્થિર અવસ્થાની ઉર્જા છે અને તેને નીચે પ્રમાણે દર્શાવી શકાય. તો આપણે આ સૂત્ર તો આગળ ભણી ગયા હતા. En ઉર્જા માઇનસ RH, આર એટલે રીડબર્ગ અચળાંક અને 1/n². n એટલે શું થાય? આપણી માનીય કક્ષા 1 2 3 4. તો રીડબર્ગ અચળાંકનું મૂલ્ય આપને ખબર જ છે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ, જે સૌથી નીચી અવસ્થા જેને આપણે ધરા અવસ્થા કહીએ છીએ તેની ઉર્જા થશે. એટલે અહીંયા 1 મૂકી દો તમે n ઇક્વલ ટુ, એટલે સૌથી નીચી અવસ્થા થઈ 1². એટલે આન્સર શું આવવાનો છે? -2.18 × 10⁻18. તો એવી જ રીતે તમે n બરાબર 2 ની શોધી શકો. અહીંયા n બરાબર 1 ની શોધી છે, તો આ આન્સર છે n બરાબર શું છે? 2 નો છે. તો આવી રીતે છે તમે ઉર્જા છે એ શું કરી શકાય? તો ઉર્જા છે એ ઉર્જા શોધી શકાય. તો એ ઉર્જા છે એ ઉર્જા તમે શું કરી શકો? મેળવી શકો. હવે આપણે આગળ વાત કરીએ. આ ABC ત્રણેય ભણી લીધું. હવે કે જ્યારે ઇલેક્ટ્રોન, જો આ ખાસ વસ્તુ સમજવાની છે કે જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત હોય, એટલે કેન્દ્ર છે એ પરમાણુનું કેન્દ્ર એટલે અહીંયા પ્રોટોન હોય અને ઇલેક્ટ્રોન છે એ ક્યાં હોય? તો કેન્દ્રની ફરતે હોય. તો આમાં શબ્દ એવો વાપર્યો છે કે જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત હોય, એટલે કહેવાનો મતલબ એમ છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે કોઈ પણ પ્રકારનું આકર્ષણ ન હોય. તો એ ક્યાં હોય? તો કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ ક્યાં હોય? અનંત અંતરે હોય. પરમાણુના કેન્દ્રથી અનંત અંતરે હોય. બે ચુંબક હોય તમારી ઘરે અને એની અંદર છે એક ચુંબક છે એ તમે રૂમની અંદર આ છેડે મૂકો અને એક ચુંબકને બીજા છે એ બીજા ખૂણાની અંદર મૂકો, તો એ બે વચ્ચે કાંઈ આકર્ષણ થાય? ન થાય. પણ નજીક નજીક લાવવામાં આવે તો આકર્ષણ થાય. તો એ જે આપણો ઇલેક્ટ્રોન છે, તો એ ઇલેક્ટ્રોન છે એ ક્યાં હોય? તો ઇલેક્ટ્રોન છે એ અનંત અંતરે હોય, એટલે ઇન્ફાઇનાઇટ, ખૂબ જ દૂર હોય. ત્યારે છે એની ઉર્જા બરાબર શું થાય? શૂન્ય લેવામાં આવશે. તો આ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય n બરાબર ઇન્ફાઇનાઇટ. તો જો હજી આ સૂત્રની અંદર અહીંયા આપણે ઉર્જા એની ગણવી છે. અહીંયા n² ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટનો સ્ક્વેર કરો એટલે 1/ઇન્ફાઇનાઇટ ઇક્વલ ટુ શું થાય? તો 1/ઇન્ફાઇનાઇટ ઇક્વલ ટુ 0. એ તો બધાને ખબર છે ને, મેથ્સમાં આવે 1/ઇન્ફાઇનાઇટ ઇક્વલ ટુ 0. તો સાથે સંકળાયેલું હોય છે અને તેને આયન થયેલા હાઇડ્રોજન પરમાણુ કહે છે. અને જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે આકર્ષાય છે તથા n કક્ષામાં હોય ત્યારે જ ઉર્જાનું શું થાય? ઉત્સર્જન થાય અને ઉર્જા છે એ ઉર્જા શું થાય? ઘટે છે. તો એ સમીકરણ છે, એ સમીકરણ આપણે 2.13 જે આપેલું છે માં ઋણ સંજ્ઞાનું કારણ છે. તો જે સમીકરણની અંદર ઋણ સંજ્ઞા છે એનું કારણ છે. તો એની અંદર ઋણ સંજ્ઞાનું છે એ કારણ છે આ જ, અને તેને પ્રતિનિધિત્વ કક્ષાની શૂન્ય ઉર્જાની સરખામણીમાં એની સ્થાયીતા સૂચવવામાં આવે છે. સમજણ પડી? હાલો, ત્યાર પછી હજી એની અંદર એક ડી આપેલું છે સ્ટેટમેન્ટ. તો એ શું છે? તો કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા એક ઇલેક્ટ્રોનની જેમ બોહરનો સિદ્ધાંત એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનોને જ લાગુ પાડી શકાય. વળી પાછી અહીંયા એની લિમિટેશન આવી ગઈ કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો એક ઇલેક્ટ્રોનની જેમ બોહરનો સિદ્ધાંત એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનોને જ લાગુ પાડી શકાય. તો એક ઇલેક્ટ્રોન છે એ ધરાવતા આયનો, તો તમને બધાને ખબર છે હિલિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો? 2. તો પ્લસ લખો એટલે એક ઇલેક્ટ્રોન એને ગુમાવી નાખો એટલે હિલિયમ પ્લસ પાસે પણ 1, લિથિયમ પ્લસ 2 તો એની પાસે પણ 1, બેરિલિયમ પ્લસ 3 એની પાસે પણ 1. તો વગેરે આવા આયનો હાઇડ્રોજન જેવી સ્પીસીસ તરીકે ઓળખાતી હતી. સાથે સંકળાયેલા અવસ્થાઓની ઉર્જા નીચે પ્રમાણે દર્શાવી શકાય. તો હવે જો હાઇડ્રોજન સિવાયના જે પરમાણુ હોય અને તમારી એની ઉર્જા શોધવી હોય તો આગળ જે સૂત્ર ભણ્યા હતા એ જ છે. 1/n² લખતા હતા એની બદલે z²/n² કરવાનું. તો આ z² શું છે? તો z² એટલે પરમાણ્વીય ક્રમાંક. જો તમે હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજનનો તો પરમાણ્વીય ક્રમાંક 1 છે, પણ તમે આ સિદ્ધાંત છે એ હિલિયમ પ્લસને લાગુ પાડતા હોય. કોને લાગુ પાડતા હોય? હિલિયમ પ્લસને.
તો હિલિયમ પ્લસ એટલે હિલિયમનો પરમાણ્વીય ક્રમાંક 2, તો અહીંયા 2 નો સ્ક્વેર કરવાનો. અને જો એની ત્રિજ્યા શોધવી હોય તો ત્રિજ્યા નીચેના સમીકરણ પ્રમાણે ઉર્જા અને ત્રિજ્યા, તો એની અંદર આપણું સૂત્ર શું હતું? Rn ઇક્વલ ટુ n² ઇન્ટુ A0. A0 એટલે 52.9, પણ અહીંયા છેદમાં શું કરી નાખવાનું? જ્યારે હાઇડ્રોજન સિવાયના આયનોની વાત કરતા હોય ત્યારે Z એટલે એનો શું થઈ જાય? પરમાણ્વીય ક્રમાંક. અને પરમાણ્વીય ક્રમાંકનું મૂલ્ય તમને બધાને ખબર છે, હિલિયમ માટે 2, લિથિયમ માટે 3. તો ઉપરના સમીકરણ પરથી સ્પષ્ટ થાય છે કે ઝેડના વધારા સાથે ઉર્જાનું મૂલ્ય વધુ ઋણ બનતું જાય, કારણ કે અંશમાં આવ્યો ને, અને ત્રિજ્યાના મૂલ્ય નાના થતા જાય. ઝેડ ક્યાં આવ્યો? છેદમાં, એટલે ત્રિજ્યાના મૂલ્ય નાના થતા જાય. તો આનો અર્થ એમ થાય કે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની સાથે મજબૂતાઈથી બનેલો હોય. એટલે જે ત્રિજ્યા છે એનું મૂલ્ય નાનું હોય એટલે ઇલેક્ટ્રોન ક્યાં આવે? પરમાણુના કેન્દ્રની નજીક આવે. તો પરમાણુના કેન્દ્રની નજીક આવે તો એનું છે એ આકર્ષણ અથવા બંધ છે એ કેવો હોય? મજબૂતાઈ છે એ મજબૂતાઈથી જોડાયેલા હોય છે. અને ત્યાર પછી છેલ્લી આપણે એની તમને અભિધારણાની વાત કરી દઈએ કે આ કક્ષાઓમાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવાનું શક્ય છે. અહીંયા સંપૂર્ણ પરિશુદ્ધ સમીકરણ આપેલ નથી, પણ ગુણાત્મક રીતે કહીએ તો ઇલેક્ટ્રોનના વેગની માત્રા કેન્દ્ર પરના ધનભારના વધારા સાથે શું થાય? વધે. અને મુખ્ય ક્વોન્ટમ આંકના વધારા સાથે શું થાય? ઘટે. એટલે એનનું મૂલ્ય, એન એટલે મુખ્ય ક્વોન્ટમ આંક, જો એનું મૂલ્ય વધતું જાય તો છે ઇલેક્ટ્રોન જે ઘૂમે છે એનો વેગ છે એ શું થાય? તો વેગ છે એ ઘટતો જાય. કારણ કે કેન્દ્રથી ઇલેક્ટ્રોન જેમ જેમ દૂર જતો જાય તો કેન્દ્ર અને છે ઇલેક્ટ્રોન વચ્ચે છે એ શું થાય? તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે છે એ શું થશે? પારસ્પરિક ક્રિયાઓ ઘટશે. અને બીજું આપ્યું, કેન્દ્ર પરના ધનભારના વધારા સાથે વધે છે. એટલે જેમ જેમ પરમાણ્વીય ક્રમાંક વધે તેમ તેમ કેન્દ્ર પરનો ધન વીજભાર પણ શું થાય? વધે. તો એ ધન વીજભારના સાથે ઇલેક્ટ્રોનનો વેગ પણ શું થાય? વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો પરમાણ્વીય નમૂનો જોયો, તો એ બોહરનો પરમાણ્વીય નમૂનાના 4 અભિધારણાઓ, પણ ચોથી અભિધારણાઓની અંદર ABCDE તમને છે એ પેટા છે એ પેટા અભિધારણાઓ પણ આપેલી છે. તો આ બધી જ અભિધારણાઓ છે એ કમ્પ્લીટ તૈયાર હોવી જોઈએ. આના ઉપરથી ઘણા બધા આપણે દાખલાઓ આવશે, MCQ સોલ્વ કરવાના આવશે. તો એ છે આપણે આગળ જ્યારે આવશે ત્યારે એની વાત કરશું. તો જેટલા સમીકરણ આવ્યા તો એ સમીકરણ છે એ બધા યાદ રાખવાના છે, જેના ઉપરથી JEE અને નીટની અંદર MCQ છે એ MCQ પૂછાય તો એ તમે છે એ સરળતાથી સોલ્વ કરી શકો. એટલે હાઇડ્રોજન પરમાણુનો જે બોહરનો પરમાણ્વીય નમૂનો છે એના બધી જ અભિધારણાઓ છે એ બધી જ અભિધારણાઓ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. અને ત્યાર પછી આવતા લેક્ચરની અંદર હાઇડ્રોજનનો જે આપણે રેખા વર્ણપટ ભણી ગયા હતા, તો એ રેખા વર્ણપટ છે તો એ રેખા વર્ણપટની સમજૂતી આપશું. અને આની અંદર જે બધા સૂત્ર આવ્યા એના પાછા 2 દાખલાઓ 2.10 અને 2.11 છે એ આપણે આવતા લેક્ચરની અંદર છે એ આવતા લેક્ચરની અંદર સમજશું.